તો માર્ગ અકસ્માતમાં 5 વ્યક્તિના મોત નીપજ્યા છે। સમાચાર હાલ મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે માર્ગ અકસ્માત નડ્યો છે, તેમાં 2 જીપ વચ્ચે અકસ્માત સર્જાતા 5 વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે। મહેસાણાની આ ઘટના છે। અકસ્માત થયો છે અને 12 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે। 5 લોકોના મોત થયા છે। 12 ઇજાગ્રસ્ત પૈકી 3 વ્યક્તિની હાલત અત્યારે હાલ ગંભીર દર્શાવાઈ રહી છે। મહેસાણાની ઘટના છે। મહેસાણાથી હાલ સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે 2 જીપ વચ્ચે અકસ્માત સર્જાતા 5 વ્યક્તિના મોત થયા છે। આજ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા હારૂન નાગોરી। હારૂન, જે પ્રમાણે મહેસાણાની ઘટના સામે આવી છે, સમગ્ર વિગતનો ચિતાર આપશો। જી, મહેસાણાના સતલાસણા તાલુકાની ઘટના છે। સતલાસણા ખેરાલુ આવતી 2 જીપો સામે સામે અથડાઈ હતી, જેમાં કુલ 5 લોકોના ઘટના સ્થળ પર મોત થયા છે। 12 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 4 લોકોની હાલત ગંભીર છે। જો કે ઘાયલ છે તેમને ખેરાલુ, સતલાસણા અને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા, ત્યારે જે 5 લોકોના મોત થયા છે તેને પીએમ માટે ખેરાલુ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। જો કે હાલમાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને તપાસ કરી રહી છે। જી, ચોક્કસથી અકસ્માત કેવી રીતે થયો તેની કોઈ જાણકારી મળી છે કે કેમ? જી, બંને પેસેન્જર જીપો હતી અને ખેરાલુથી સતલાસણા તરફ એક જીપ જતી હતી, ત્યારે બીજી સતલાસણાથી ખેરાલુ તરફ જતી હતી, ત્યારે અચાનક ટર્નિંગ આવેલો અને ટર્નિંગમાં બંને ડ્રાઈવરે પોતાને સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને સામે સામે અથડાઈ હતી, જેના કારણે ગમખ્વાર અકસ્માત થયો હતો અને 5 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા। આભાર સમગ્ર માહિતી આપવા બદલ હારૂન।